तो हेलो गाइस, आज हम जा रहा दुकान में सामान लेवा जाए એટલે મારે એક બંદાર હાથે લઈ જવો પડે. લઈ જાય એટલે આ રંડાનું હાથે જ લઈ જામ અને આ રંડો મારી હાથે જ હોય અનલિમિટેડ. આ રંડો નવરો જ હોય એટલે એને લઈને જવા લાગ્યા એટલે હું આ પૂગી ગયા માળમાં પૂછ્યા એટલે અમે બે જણા અમારું બતાડી દીધું થોબડું બતાડ્યા પછી અમે જવા લાગ્યા એટલે અમે થોડીક વારમાં આવી જવાના હાઈવે અને આવી ગયા આનું હાઈવે પૂગ્યા પછી આના રંડાએ ગાડી દબાવી 80 દબાવ્યા પછી મેં એના રંડાને કીધું એકદમ ન જ જવા દે કંઈ ના ટેટાઈ જાઉં એટલે વાગી જાય એમ કરીને મેં આના બંધાન કરાવી ગાડી ધીરે અને મંદિર આવી ગયું. ફેર અમે પોગે લાગ્યા પછી અમે જવા લાગ્યા એટલે ફેર અમે આવી ગયા પાટિયા જોડને તળાવે ત્યાં નકળ્યા એટલે આવી ગયા દોઢમાંથી ફેર અમે મારી બાયપાસ મારતા અમે આવી ગયા ફેર મંડી ફળીએ પૂગ્યા એટલે અમે પટાડ દીધું આ દુકાન આવી ગઈ એટલે અમે ફેર ભાગ લીધી આ મંડી ફળીએ અને અમારે મેળવાનું હતું લાઇટનું બોર્ડ મેળ્યા પછી આના રખોડાએ ગાડી ચાલુ કરી એટલે આવી ગઈ યોગેશભાઈની દુકાન. ફેર આ વિક્રમની ભેલ પકોડી ખાધા પછી અમે નીકળી ગયા અહીં દુકાને જવા લાગ્યા એટલે આવી ગયો અમરદીપ દવાખાનું કાઢ્યા પછી આવી ગઈ અમારા શેઠની દુકાને જઈને ભાવે તમારી પૈસા ગણી લીધા. પૈસા કેટલા થાય છે ફેર આના બંધાએ કીધું આટલા થયા છે. ફેર અમે કઢાડ્યા શેઠ કરીને સામાન અમારી આગળ હતેલા બે બંધા આ રંડો પૈસા બતાવ્યો અને સામાન કઢાડ્યા પછી અમે આ લીધા સામાનના પૈસા સામાન કરાવી લીધો પેક કરાવ્યા પછી હું ગાડી બાંધવા લાગ્યો. ગાડી બાંધ્યા પછી આવતા વિડીયોમાં મળે બીજા વિડીયોમાં. ચાલો બાય.